બનાસકાંઠા ઓગળ તાલુકામાં મંડળીમાં લોન કૌભાંડનો પર્દાફાશ થયો। ખાતેદારોના નામે ખોટી સહી કરી લોન લઈ લીધાનો આરોપ છે। ખાતેદારોની જાણ બહાર જ ખોટી સહીથી લોન લઈ લીધી। વિવારે શાળા મંડળીના ચેરમેન મંત્રી પર ગંભીર આરોપ છે। 2 લાખથી માંડી 2 લાખ સુધીની લોન મંજૂર કરી 25 લાખની છેતરપિંડી થઈ। કાંકરેજના બુકોલી ગામના ખાતેદારોની ઓગળ તાલુકાની મંડળીમાં લોન, બેંકના કેટલાક કર્મચારીઓની સંડોવણીનો પણ આરોપ છે। રકમે સીધી જ કૌભાંડ કરતી ટોળકી દ્વારા ઉપાડી લેવાઈ તો પીડિતોએ ડીસા નાયબ કલેક્ટર અને થરા પોલીસને અરજી કરી। મારા નામે લોન ઉપડી છે 2 લાખ રૂપિયા લોન ઉપડી છે। તમે સહીઓ કરી છે? ના નહીં કરી છે। અને જમીન કયા ગામની છે? જમીન બુકોલીની। અને લોન કરી ઉપાડી લીધી? મેબુદ શંકરજી। કેટલી ઉપાડી છે? બધી થઈ 25 લાખ। कनेडा मंडली थारा बैंक की लोन केवी रीते खटाली अमन कोई खबर नहीं, हमारी कोई सही नहीं, अमन कोई जोड़ नहीं, हमारी कोई संपत्ति नहीं। हमारे पति सभी नाम से जमीन में मारी बेनी थी 9 एमने कोई सही नहीं 25 लाख लोन ली थी। क्या क्या रजूआत करी? रजूआत करी शिवरी पुलिस स्टेशन में, शिवरी की खराब पुलिस स्टेशन में। આ અમારા કાકા છે વસંતજી શંકરજી, તેમની જમીન ઉપર લોન થઈ છે। તેમાં વારસાઈમાં 25 થી 26 નામ છે, છતાં તેમની મતલબ કે કોઈની સહી નથી કે એમની બહેનોની કોઈની સહી નથી। છતાં એમને થરાની બનાસ બેંક દ્વારા અને વિભા નેહડાની મતલબ કપાસ વિભા નેહડાની મંડળી એમને જે લોન આપી છે કઈ રીતે કરી છે કોઈની સહી વગર। કેટલી ઉપાડી છે? 25 લાખ રૂપિયા લોન ઉપડી છે। કઈ રજૂઆત કરી? રજૂઆત કરી શિવરી ગયા હતા પોલીસ સ્ટેશનમાં, તો અમને એવું કીધું કે થારા પોલીસ સ્ટેશનમાં લાગે। તો અમે થારા પોલીસ સ્ટેશન ગયા છે, તો ત્યાં મતલબ કે ત્યાં અરજી કરી છે, પણ ત્યાંનો હજુ કઈ ઉકેલ આવ્યો નહીં।